સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગ્રામ્ય પંથકના ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે હેતુથી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બેઠક યોજી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગ્રામ્ય પંથકમાં ગ્રામજનોને પીવાનું પાણી શુદ્ધ મળે તે હેતુથી પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે બેઠક યોજી। તાજેતરમાં પાણી ટેન્કરમાં પાણી ભરવા માટે મહિલાઓ પડાપડી કરતા સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તંત્રમાં દોડધામ મચી। સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ અંગે ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ચોટીલા ખાતે સંબંધિત વિભાગના અધિકારીઓ અને આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મંત્રીએ ચોટીલા તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે ઝીણવટભરી જાણકારી મેળવી। ચોટીલા પંથકમાં વસ્તી મુજબ દરેક ગામમાં પીવાનું સમયસર અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી તેમજ દરેક ગામ સુધી પીવાનું પાણી સરળતાથી પહોંચી શકે તે માટે પાઇપલાઇનની કામગીરી પ્રગતિમાં હોય ગ્રામજનો અને આગેવાનો આ માટે પૂરતો સહયોગ આપવા પણ સૂચન કર્યું હતું। ગ્રામજનોની સાથે સાથે પશુધનને પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે અવેડાઓ પણ પૂરતા પ્રમાણમાં પાણીથી ભરવા પણ તેમણે સૂચન કર્યું। મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પાણી એ માનવ જીવન માટે મહત્વની અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી પાણીની પાઇપલાઇન, પાણીના સમ, પાણીના ટાંકા સાથે કોઈપણ જાતની છેડછાડ થતી હોય તેવું જણાય તો સંબંધિત અધિકારીઓને ત્વરિતપણે કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું હતું। એજન્સી દ્વારા પૂરતા પ્રમાણમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે કે કેમ તેનું ફોલોઅપ લેવા સંબંધિત અધિકારીઓને ટકોર કરી। આ બેઠકમાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, ચોટીલા આસિસ્ટન્ટ કલેક્ટર કલ્પેશ કુમાર શર્મા, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારો, પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો સિંચાઈ વિભાગ, પીજીવીસીએલ, GWSSP સહિત સંબંધિત તમામ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તરા, સુરેન્દ્ર।